જો હવે આ ધ્યાન આપો, છેલ્લે આપણે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક અને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મેળવ્યું, બરાબર. એ સૂત્ર ખૂબ અગત્યનું છે, ધ્યાનમાં રાખજો. n1 sin i બરાબર n2 sin r, બરાબર. આ મુજબનું સૂત્ર આપણને મળ્યું છેલ્લે. સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. આકૃતિ તમે દોરેલી છે, આ તમારે અત્યારે દોરવાની જરૂર નથી. માધ્યમ એક કે જેનો નિરપેક્ષ વક્રીભવનાંક n1 છે, એમાં પ્રકાશનું કિરણ ગતિ કરે છે ત્યારે એનો વેગ v1 છે. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર કોઈ બિંદુએ આપાત થાય ત્યારે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે એને જે ખૂણો બનાવ્યો એ આપાત કોણ i. માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં પ્રવેશવું એટલે કિરણની દિશા બદલાની, બરાબર. એને જ વક્રીભવન કહેવાય. જો આ માધ્યમ બીજું અહીંયા ન હોતા, એક જ માધ્યમ હોત તો કિરણ આમ સીધું જાત, એ એનો મૂળ માર્ગ થયો. પણ માધ્યમ બદલાણું એટલે હવે એ મૂળ માર્ગે આમ આગળ વધવાને બદલે એની દિશા બદલાઈ અને આ બદલાયેલી દિશામાં આગળ વધશે, એ વક્રીભૂત કિરણ કહેવાય. અને એને લંબ સાથે જે ખૂણો બનાવી વક્રીભવન કોણ. માધ્યમ બદલાઈ જાય એટલે વેગ બદલાઈ જાય. બીજા માધ્યમમાં એનો વેગ v2 છે. પહેલા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક n1, બીજા માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક n2 છે, બરાબર. તો આવા કિસ્સામાં આ n1 i n2 અને r વચ્ચેનો આ સંબંધ છે, જે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહેવાય. n1 sin i બરાબર n2 sin r. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. જો n1 sin i બરાબર, આ n1 જે માધ્યમનો વક્રીભવનાંક છે આ એ જ માધ્યમમાં બનતો ખૂણો છે. n2 જે માધ્યમનો વક્રીભવનાંક છે એ માધ્યમમાં બનતો ખૂણો r છે. એટલે આ જે માધ્યમનો વક્રીભવનાંક હોય ને એમાં જ બનતો ખૂણો હોય. આ જે માધ્યમનો વક્રીભવનાંક હોય એમાં બનતો ખૂણો r હોય, બરાબર. એટલે આ સૂત્રનું સ્વરૂપ છે જેનો ઉપયોગ કરો એટલે જ્યાં ત્યાં જે સંજ્ઞા હોય એ પ્રમાણે આપણે આ સૂત્રનું સ્વરૂપ આપણે આપીશું. એટલે આટલું આપણે ભણી ગયા. હવે આમાં બે કિસ્સાઓ આપણે લેવાના છે, જે હવે આગળ વાત આ થશે. જો પહેલો કિસ્સો, આપણે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંકનું સૂત્ર i અને rના સ્વરૂપમાં લખ્યું. માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેના વક્રીભવનાંકનું સૂત્ર બંને માધ્યમોમાં પ્રકાશના વેગના સ્વરૂપમાં પણ લખ્યું. અને એના પરથી આપણે આવા બે કિસ્સાઓ લઈ એને અર્થઘટન કરીએ. હજી આમાં જો n21 ગ્રેટર ધેન 1 હોય એટલે કે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક 1 કરતાં મોટો હોય, તો હવે આપણે n21નું આ સૂત્ર જાણીએ છીએ કે n21 બરાબર sin i છેદમાં sin r. આ સ્નેલના નિયમનું મૂળ સ્વરૂપ છે, આ એનું વ્યાપક સ્વરૂપ છે. આ તો વક્રીભવનના નિયમ જ લખ્યું હતું ને આપણે. તો જો n21 એટલે કે એકની સાપેક્ષ બેનો વક્રીભવનાંક ગ્રેટર ધેન 1 હોય, n21 ગ્રેટર ધેન 1 હોય ને n21 બરાબર sin i છેદમાં sin r વક્રીભવનના નિયમ પ્રમાણે, તો પછી i અને r નો સંબંધ શું થાય? i અને r માં કયું મોટું ને કયું નાનું? n21 ગ્રેટર ધેન 1 તો એનો અર્થ કે sin i છેદમાં sin r ગ્રેટર ધેન 1, બરાબર. સાઇન અને ટેન છે ને વધતા વિધેય કહેવાય, બરાબર. એમાં ખૂણો મોટો તો મૂલ્ય પણ મોટું અને ખૂણો નાનો તો મૂલ્ય નાનું, બરાબર. તો જો sin i છેદમાં sin r ગ્રેટર ધેન 1 તો એનો અર્થ કે i ગ્રેટર ધેન r. સમજો વાતને? માટે i ગ્રેટર ધેન r. હવે i ગ્રેટર ધેન r એટલે કે આપાત કોણ વક્રીભવન કોણ કરતાં મોટો અથવા તો વક્રીભવન કોણ આપાત કોણ કરતાં નાનો. આકૃતિ દોરી છે ને તમે આગળ પણ દોરેલી છે. i ગ્રેટર ધેન r થાય આ કિસ્સામાં, એનો અર્થ કે વક્રીભવન કોણ આપાત કોણ કરતાં નાનો થયો. એનો અર્થ એવો થાય કે જે વક્રીભૂત કિરણ છે, જો આ મૂળ દિશા થઈ રહ્યા, બરાબર. આ મૂળ દિશા, જો આ માધ્યમ ન હોતા કિરણ આમ સીધું આગળ વધે. આ કિસ્સા પ્રમાણે આપણે વિચારીએ કે માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં મોટો હોય તો આપાત કોણ કરતાં વક્રીભવન કોણ નાનો બને છે. એનો અર્થ એવો થયો કે જે વક્રીભૂત કિરણ છે ને એ લંબ તરફ વળે. આ આમ ખઈશું તો જ આ ખૂણો r i કરતાં કેવો થયો? નાનો. જો આ માધ્યમ બીજું અહીં નથી એવું વિચારો તો આ માધ્યમ એકમાંથી આમ કિરણ જે આ કિરણનો મૂળ માર્ગ છે એ આમ આગળ વધે, આમ
પણ આ બીજું માધ્યમ અહીંયા છે અને બીજાનો પહેલાંની સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં મોટો છે, તો આપણને આર આઈ કરતાં કેવો મળ્યો? નાનો. આર આઈ કરતાં નાનો મળવો એનો અર્થ એવો થયો કે આ જે મૂળ દિશાથી વક્રીભૂત કિરણ આમ મળે તો જ આર આઈ કરતાં નાનો થાય. તો કિરણ આમ મળ્યું આપણને, વક્રીભૂત કિરણ આ બાજુ એટલે કે આ લંબ તરફ આવ્યું કહેવાય. લંબ તરફ વળે એટલે અહીંથી આમ વક્રીભૂત કિરણ મળતું હોય તો લંબ તરફ વળ્યું કહેવાય, અને અહીંથી આમ વક્રીભૂત કિરણ મળતું હોય તો લંબથી દૂર ગયું કહેવાય. આ કિસ્સામાં આઈ કરતાં આર નાનો મળે છે, તો એનો અર્થ કે વક્રીભૂત કિરણ કઈ બાજુ વળ્યું કહેવાય? લંબ તરફ. બરાબર, આટલી જ વાત. માટે આપણે લખી શકીએ કે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે. લંબ તરફ વળે. અને આવું જો હોય તો વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, આર આઈ કરતાં નાનો થાય, અને આવા કિસ્સા માટે એમ કહેવાય કે માધ્યમ 2 એ માધ્યમ 1 કરતાં પ્રકાશીય ઘટ્ટ કહેવાય. ઘટ્ટ માધ્યમ એવો શબ્દ નહીં વાપરવાનો. શબ્દ શું વાપરવાનો? પ્રકાશીય ઘટ્ટ. બરાબર. આવું થતું હોય તો એમ કહેવાય કે માધ્યમ 2 એ માધ્યમ 1 કરતાં પ્રકાશીય ઘટ્ટ છે. પ્રકાશીય ઘટ્ટ છે. અને 1 કરતાં 2 પ્રકાશીય ઘટ્ટ હોય તો આવું થાય કે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, આર આઈ કરતાં નાનો થાય. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં મોટો થાય. બરાબર. હવે બીજો કિસ્સો લઈએ જો કે જો માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક 1 કરતાં નાનો હોય તો બસ આ જ વાત કરો છો. n21 બરાબર sin i છેદમાં sin r. n21 બરાબર આ ગુણોત્તર છે જે 1 કરતાં નાનો છે, માટે આપણે લખી શકીએ કે sin i છેદમાં sin r લેસ ધેન 1, અને sin i છેદમાં sin r લેસ ધેન 1 એનો અર્થ શું થયો? તો કે i લેસ ધેન r અથવા તો r ગ્રેટર ધેન i. શબ્દોમાં બોલો તો વક્રીભૂત કોણ આપાત કોણ કરતાં કેવો હોય? મોટો હોય. વક્રીભૂત કોણ આપાત કોણ કરતાં મોટો હોવો એનો અર્થ કે અહીંયા કિરણ જેવું આપાત થાય ને એટલે એ કિરણ લંબથી આમ દૂર જતું હોય, આમ વક્રીભૂત કિરણ મળે આમ તો આ વક્રીભવન કોણ થાય ને આર્યો જે આઈ કરતાં કેવો થાય? મોટો. આ કિસ્સામાં એવું થાય. અને વક્રીભૂત કિરણ છે એ લંબથી ક્યાં જાય એમ કહેવાય? દૂર જાય. લંબથી દૂર જાય. આ લંબ તરફ વળ્યું કહેવાય અને આ લંબથી દૂર ગયું કહેવાય. વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય. અને આવું જ્યારે હોય ત્યારે આપણે એમ કહેશું કે માધ્યમ 1 એ માધ્યમ 2 કરતાં પ્રકાશીય ઘટ્ટ છે. માધ્યમ 1 એ માધ્યમ 2 કરતાં પ્રકાશીય ઘટ્ટ છે. આપણે એના એક ઉદાહરણ લખી દઈએ અથવા તો લખવાનું નહીં તો ખાલી વાત કરીએ. જો આવું ક્યારે થાય તો કે માધ્યમ 1 તરીકે હવા છે ધારો કે, અને માધ્યમ 2 તરીકે પાણી છે અથવા તો કાચ છે, તો આવું થાય. માધ્યમ 2 તરીકે પાણી છે અને માધ્યમ 1 તરીકે હવા છે, તો પ્રકાશનું કિરણ હવામાંથી ક્યાં દાખલ થયું? પાણીમાં. વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, આરનું મૂલ્ય આઈ કરતાં નાનું થાય, અને માધ્યમ 2 એટલે કે પાણી એ હવા કરતાં કેવું કહેવાય? પ્રકાશીય ઘટ્ટ. બરાબર. ઉલટું વિચારો કે ઉપર પાણી ભર્યું છે, આ પાણી છે અને અહીંયા હવા છે, અથવા તો અહીંયા કાચ છે ને અહીંયા પાણી છે. ઉપર કાચ ને નીચે પાણી. પ્રકાશનું કિરણ કાચમાંથી ક્યાં જાય છે? પાણીમાં. અથવા તો પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં, પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં. આવું થાય તો આ બીજો કિસ્સો લાગુ પડે કે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય, આર આઈ કરતાં મોટો થાય, માધ્યમ 1 એ માધ્યમ 2 કરતાં પ્રકાશીય કેવું કહેવાય? ઘટ્ટ. ટૂંકમાં સાદી રીતે આપણને આટલી વાત ખબર જ છે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય તો લંબથી દૂર જાય, અને પાતળામાંથી ઘટ્ટમાં જાય તો લંબ તરફ પડે. વાત એ છે. પણ આપણે ઘટ્ટ ખાલી શબ્દ નહીં વાપરવાનો. શબ્દ શું વાપરવાનો?
પ્રકાશીય ઘટ કે પ્રકાશીય પાતળું. સમજો એ વાતને? પ્રકાશીય ઘટ માધ્યમ એટલે કે એનો વક્રીભવનાંક મોટો હોય, પ્રકાશીય પાતળું માધ્યમ એટલે કે એનો વક્રીભવનાંક ઓછો હોય. પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં કિરણ દાખલ થાય, આ બીજો કિસ્સો થાય. આર આઈ કરતાં મોટો થાય અને પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટમાં કિરણ જાય તો આ પહેલો કિસ્સો થાય, લંબ તરફ વળે અને આર આઈ કરતાં નાનો થાય. બરાબર? એટલે તમે જે પ્રશ્ન અહીંયા સુધી પહોંચાડ્યો હતો ને એમાં બે કિસ્સા ઉમેરી દેવાના છે અને એક બીજો પ્રશ્ન પણ સાથે સાથે લઈ લેજો. અહીં ધ્યાન આપો, પછી લખજો તમે. સંયુક્ત ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન. સંયુક્ત ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. જો વાત આટલી છે, અહીં ધ્યાન આપો. સંયુક્ત ચોસલા તરીકે આપણે આવા બે માધ્યમો લઈશું. સંયુક્ત ચોસલાનો અર્થ એવો થયો કે બે માધ્યમો આમ નજીક નજીક એકબીજાની સંપર્કમાં મૂક્યા હોય અને ઉપર આ માધ્યમ તો ખરું જ, બરાબર? આ માધ્યમનો વક્રીભવનાંક n1 કહી દઈએ, આનો વક્રીભવનાંક n2 કહી દઈએ, આનો વક્રીભવનાંક n3 કહી દઈએ. એટલે કુલ 3 માધ્યમ થયા, 1, 2 અને 3. બરાબર? જો તમે આગળ થોડુંક વાંચ્યું ખરું ને, આગળ આપણે જ્યાં ચાલ્યું ત્યાં આપણે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંકનો અર્થ કરી ગયા છીએ કે હવાની સાપેક્ષ આપેલ માધ્યમનો વક્રીભવનાંક એટલે એ માધ્યમનો શું કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક. આપણે અહીંયા 3 માધ્યમ લીધા છે. આનો નિરપેક્ષ વક્રીભવનાંક n1 છે, આનો નિરપેક્ષ વક્રીભવનાંક n2 છે, આનો નિરપેક્ષ વક્રીભવનાંક n3 છે. નિરપેક્ષ દર વખતે બોલવું જરૂરી નથી. તમે ખાલી વક્રીભવનાંક બોલો ને એટલે નિરપેક્ષ વક્રીભવનાંક જ થયો. આનો n1, આનો n2, આનો n3. કુલ 3 માધ્યમ થયા, 1, 2, 3. આ સંયુક્ત ચોસલું થયું કહેવાય કે જેમાં 2 માધ્યમ છે આ ચોસલામાં. હવે તમે વિચારો, જો એક પ્રકાશનું કિરણ આપણે પહેલા માધ્યમમાંથી બીજામાં દાખલ કરો, પછી બીજામાં એનું વક્રીભવન થઈને એ વક્રીભૂત કિરણ હવે બીજામાંથી કેમાં દાખલ થાય? ત્રીજામાં. બરાબર? એટલે અહીંથી એ વક્રીભવન થાય ને અહીંથી એ વક્રીભવન થાય, 2 વખત થાય ને. તો આપણે આ હકીકત અહીંયા દર્શાવીએ જો કે પહેલા માધ્યમમાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ કે જેનો વેગ v1 છે એ 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આ બિંદુએ આપાત થયું એટલે અહીંયા દોરેલો આ લંબ, અને જો સંબંધ આવો હોય કે n1 n2 n3 એટલે કે n1 સૌથી ઓછું, એના કરતાં વધારે n2, એના કરતાં વધારે n3, તો આના કરતાં આ પ્રકાશીય ઘટ કહેવાય ને આના કરતાં આ પ્રકાશીય ઘટ કહેવાય. આ કિસ્સામાં પણ ખબર છે. બરાબર? તો આજે પહેલા માધ્યમમાં v1 વેગથી ગતિ કરતું કિરણ બીજામાં વક્રીભૂત થાય તો એ વક્રીભૂત કિરણની જે દિશા બદલાશે એ આમ લંબ તરફ વળશે કે લંબથી દૂર જશે? લંબ તરફ વળશે. પાતળામાંથી ઘટમાં n1 કરતાં n2નું મૂલ્ય કેવું છે? વધારે. બરાબર? એટલે આ જો આ મૂળ દિશા થઈ, આ મૂળ દિશા થઈ. બરાબર? જો વક્રીભવન ન થયું હોય તો આમ આગળ વધે, પણ વક્રીભવન થાય એટલે આમ આગળ વધશે. આ વક્રીભૂત કિરણ લંબ તરફ વળ્યું કેમ કે n1 n2 કરતાં કેવું છે? ઓછું. આ થયો આપાત કોણ I1, આ થયો વક્રીભવન કોણ R1. બરાબર? I1 R1 એવું નામ આપ્યું. હવે આ n2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આગળ વધતા કિરણ આ બીજું ત્રીજા માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપેલ બિંદુએ આપાત થાય છે. એટલે અહીંથી ફરી પાછું એનું શું થાય? વક્રીભવન. અહીંથી ફરી પાછું વક્રીભવન થાય. આ લંબ દોર્યો આપણે. અહીંયા આ જે ખૂણો બને ને આર્યો, આ ખૂણો એ બીજા અને ત્રીજા માધ્યમ માટેનો શું થયો? આપાત. એને કંઈક નામ આપી દઈએ I2, અને n2 કરતાં n3 વધારે છે તો અહીંયા વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. આ એની મૂળ દિશા થઈ ગયો. આનું જો વક્રીભવન અહીંયા ન થયું હોત ને તો આ મૂળ દિશામાં આગળ વધે.
પણ વક્રીભવન થશે એટલે એ લંબ તરફ વળશે એટલે આમ મળશે, બરાબર. એટલે આ જે ખૂણો થયો એ બીજા અને ત્રીજા માધ્યમ માટે વક્રીભવન કોણ આવ્યું, બરાબર. એટલે આ રીતે કિરણ આમાંથી આમાં જાય લંબ તરફ વળે, આમાંથી આમાં જાય લંબ તરફ વળે, 2 વખત એનું વક્રીભવન થયું, કેમ કે આના કરતાં આ ઘટ છે ને આના કરતાં આ ઘટ છે. તો આ રીતે આકૃતિ બનશે, બરાબર. તમે થોડુંક આકૃતિ મોટી દોરશો એટલે બધું વ્યવસ્થિત દર્શાવી શકશો, બરાબર. હવે અહીં ધ્યાન આપો, જો અહીં ધ્યાન આપો. પહેલા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 હતો, બીજા માધ્યમમાં પ્રકાશનો વેગ v2 અને ત્રીજા માધ્યમમાં પ્રકાશનો વેગ v3. માધ્યમ બદલાય એટલે વેગ બદલાય, બરાબર. આપણી પાસે આ સૂત્ર છે, જો n21 ના સૂત્રો આપણે મેળવી ગયા કે n21 બરાબર v1 છેદમાં v2 અને n21 બરાબર n2 છેદમાં n1. આવું બન્યું હતું છેલ્લે, બરાબર. અને આના બરાબર આપણે લખી શકીએ sin i છેદમાં sin r. આ એક સાથે તમે યાદ રાખી શકો, બરાબર. n21 ના સૂત્રો વેગના સ્વરૂપમાં, માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકના સ્વરૂપમાં અને આપાત કોણ અને વક્રીભવન કોણના સ્વરૂપમાં આ સૂત્રો. તો હવે જો હું આમ લખું n31, તો વાંચશો શું આપણે, તો કે માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 3 નો વક્રીભવનાંક. જો માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1 માં વેગ છેદમાં માધ્યમ 2 માં વેગ. આ મૂળ સૂત્ર આ રહ્યું. તો પછી 1 ની સાપેક્ષ 3 નો વક્રીભવનાંક બરાબર વેગના સ્વરૂપમાં લખવું હોય તો v1 છેદમાં v3, બરાબર. v1 છેદમાં v3. હવે n31 બરાબર v1 છેદમાં v3, n31 બરાબર. હવે આ સૂત્રમાં આ v1 છેદમાં v3 તો છે જ, આપણે અંશ અને છેદમાં v2 વડે ગુણી નાખીએ. અહીંયા v2 મૂકું તો અહીંયા v2 મૂકી શકાય. આમાં આમાં કંઈ ફેર પડ્યો ખરો ગાણિતિક રીતે? વાત હરકી થઈ ને. આપણે આ v1 છેદમાં v3 ગુણોત્તરમાં અંશ અને છેદમાં v2 વડે ગુણી નાખ્યા એટલે 2 ગુણોત્તર થઈ ગયા, એકમાંથી એક આ થયો અને એક આ થયો. તો હવે આ v1 છેદમાં v2 એટલે n21 માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક એટલે અહીંયા લખાય n21 અને ગુણાકારમાં v2 છેદમાં v3 એટલે n32 ને વચાય માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 3 નો વક્રીભવન. એટલે આપણને આવું મળે, જો એક સંબંધ મળ્યો n31 બરાબર n21 ગુણ્યા n32. ગોખીને યાદ નહીં રહ્યું આ, બરાબર. આ સ્ટેપ પ્રમાણે જ યાદ રાખજો. આપણે આનો ઉપયોગ કરવાનો થાય કોઈ જગ્યાએ પ્રશ્નમાં તો આ સંબંધ અગત્યનો છે. 1 2 3 માધ્યમ છે, ત્રણેય માધ્યમના એકબીજાની સાપેક્ષ વક્રીભવનાંકનો સંબંધ છે. આ માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 3 નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક ગુણ્યા માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 3 નો વક્રીભવનાંક. આવો સંબંધ મળ્યો આપણને, બરાબર. આ સમીકરણ 1 કહી દો, સમજ્યા ને આટલી વાત. હવે n21 બરાબર પાછું આમ તો લખાય છે કે v1 છેદમાં v2. આ મૂળ સૂત્ર તો ખરું જ, n21 બરાબર v1 છેદમાં v2. હવે આને આમેય લખાઈ જો, આને આમ લખાય. અંશ હોય ને એ છેદમાં લખી શકાય. એટલે આ v1 ને આપણે v2 ના છેદમાં લખી શકીએ. ઉપર કંઈ વધ્યું નહીં એટલે 1 ના છેદમાં v2 છેદમાં v1. હવે જો અહીં ધ્યાન આપો, v1 છેદમાં v2 એટલે 1 ની સાપેક્ષ 2 નો વક્રીભવનાંક. તો એને વ્યસ્ત કરી દઈએ તો આ છેદમાં આ ગુણોત્તર આ v1 છેદમાં v2 નું વ્યસ્ત થયું ને, v2 છેદમાં v1 એને વ્યસ્ત કરી દઈએ તો એને કહેવાય n12, 2 ની સાપેક્ષ 1 નો વક્રીભવનાંક. જેવું તો ગમે તે કરી શકાય, બરાબર. તમે ગુણોત્તર વ્યસ્ત કરી દો ને, v1 છેદમાં v2 ને 1 ની સાપેક્ષ 2 નો વક્રીભવનાંક કહેવાય, તો પછી v2 છેદમાં v1 ને કહેવાય 2 ની સાપેક્ષ 1 નો વક્રીભવનાંક. તો 2 ની સાપેક્ષ 1 ના વક્રીભવનાંકની સંજ્ઞા થશે n12. તો ટૂંકમાં n21 બરાબર 1/n12 વ્યસ્ત સંબંધ થયો.
બરાબર, એકની સાપેક્ષ બેનો અને બેની સાપેક્ષ એકનો સાપેક્ષ વક્રી ભવનાંક એકબીજાના કેવા હોય? વ્યસ્ત. હવે આ n21 બરાબર 1/n12 મળ્યું ને સમીકરણ 1 માં n21 ના સ્થાને આપણે 1/n12 લખી શકાય. એટલે સમીકરણ 1 માં એટલો ફેરફાર કરીને લખીએ. જો સમીકરણ 1 પરથી n31 બરાબર આ n21 ના સ્થાને 1/n12, બાકી આ એમના એમ ગુણાકારમાં n32 એમના એમ. આ n12 અહીંયા ગુણાકારમાં આવે. હવે n32 ને કરતા બનાવીને લખો તો આવું લખાય n32 બરાબર આ અહીંયા ગુણાકારમાં n31 ગુણ્યા n12 બરાબર. એટલે આવો સંબંધ એક મળે. તો સંયુક્ત ચોસલા વડે વક્રીભવન થાય પ્રકાશનું ત્યારે માધ્યમોના સાપેક્ષ વક્રીભવનાંક વચ્ચેના સંબંધ છે. આમાંય લખાય, આમ લખાય, આમ લખાય. હા, એટલે સીધું આ સૂત્ર છે ને આમ ગોખીને યાદ રખાય નહીં. પદ્ધતિ આમ તો 3 સ્ટેપ જ થયા ને તમને અહીંયા મૂકવાના. તો જો ફરીથી એકવાર જોવો, અહીંયા n1 n2 n3 3 માધ્યમ છે. n1 કરતાં n2 પ્રકાશીય ઘટ છે, એટલે કે n2નું મૂલ્ય n1 કરતાં વધારે છે, n3નું મૂલ્ય n2 કરતાંય વધારે છે. આ સંબંધ છે. ટૂંકમાં આ પાતળું એના કરતાં આ ઘટ, એના કરતાં આ ઘટ. પ્રકાશનું કિરણ 1 માંથી 2 માં 2 માંથી 3 માં દાખલ થાય ને અહીંયા વક્રીભવન પામે ને એટલે લંબ તરફ વળે. એટલે આ આપાત કોણ I1 કરતાં R1 ઓછો હોય, આ ખૂણો R1 જેટલો જ થાય. જો અહીંયા આપાત થાય અને એને આપણે I2 નામ આપ્યું છે. આના કરતાં આ ખૂણો ઓછો થાય એ તો આપણને ખબર છે. અહીંયા વેગ V1, અહીંયા વેગ V2 ને અહીંયા વેગ V3. મૂળ સૂત્ર એકની સાપેક્ષ બેના વક્રીભવનાંકનું વેગના સ્વરૂપમાં, માધ્યમોના નિરપેક્ષ વક્રીભવનાંકના સ્વરૂપમાં અને આપાત કોણ અને વક્રીભવન કોણના સ્વરૂપમાં. આ સૂત્ર આપણને ખબર છે. આપણે વેગના સ્વરૂપમાં જે સૂત્ર છે ને સાપેક્ષ વક્રીભવનાંકનું અહીંયા વાપરીએ. પહેલાં મેં લખ્યું n31. શું વાંચશો? એકની સાપેક્ષ 3નો વક્રીભવનાંક V1/V3 મૂળ સૂત્ર પરથી. હવે અહીંયા V1/V3 જે ગુણોત્તર છે ને એમાં અંશ અને છેદમાં V2 વડે ગુણી નાખ્યા. જો V1 અહીંયા છે ને V3 અહીંયા છે, અંશમાં V2 મૂક્યું, છેદમાં મૂક્યું, આવું કરી શકાય. એટલે 2 ગુણોત્તર થઈ ગયા. તો હવે V1/V2 ને કહેવાય માધ્યમ 1ની સાપેક્ષ માધ્યમ 2નો વક્રીભવનાંક, અને એ જ પ્રમાણે V2/V3 ને કહેવાય માધ્યમ 2ની સાપેક્ષ માધ્યમ 3નો વક્રીભવનાંક. એટલે આપણને મળ્યું n31 બરાબર n21 ગુણ્યા n32. સમીકરણ 1 કહી દો. એટલે આમ સીધું યાદ રાખશો ને તો આ બધું મિક્સ થઈ જાય. એના કરતાં અહીંથી શરૂઆત કરીને 2 સ્ટેપ પરથી આ મળી જાય. મૂળ સૂત્ર આ એક યાદ રાખવાનું, બરાબર, એના પરથી હોય. સમજો વાતને? હજી કદાચ ચોથું માધ્યમ હોત, ચોથું, તો આપણે અહીંયા એમ લખે કે n41 બરાબર V1/V4. બરાબર, ગમે એટલા ભાગ હોય. આ રીતે સૂત્ર બનાવવાના હોય. હોલ્ડ કરી દે. જો પેલું બાકી હોય તો અહીંયા લખેલું છે, બરાબર, થોડું ઘણું હોય તો પછી પૂરું કરજો. અહીં ધ્યાન આપો. હવે જો લખવાનું બંધ રાખે, અહીં ધ્યાન આપો. હવે છેલ્લે આ બાજુ હવે જો લેટરલ શિફ્ટ કોને કહેવાય? વક્રીભવનના કિસ્સામાં કે વક્રીભવન નામની પ્રકાશીય ઘટના માટે લેટરલ શિફ્ટ એટલે શું આપણે એ સમજાવવાનું છે. એનું સૂત્ર પણ આપણે બનાવી લઈએ. જો હવે લેટરલ શિફ્ટનું સૂત્ર મેળવવા આપણે અહીંયા એક કાચનો સ્લેબ લીધો છે. આ જે માધ્યમ છે ને એ કાચનો સ્લેબ છે, કાચનું માધ્યમ છે. અહીંયા હવા છે આપણે, બરાબર, અત્યારે સંજ્ઞા જ આપી છે. આપણે કોઈ મૂલ્યો લઈને અહીંયા વાત નથી કરવાની. અહીંયા માધ્યમ તરીકે હવા છે. હવાનો વક્રીભવનાંક n1, કાચનો વક્રીભવનાંક n2 અને સ્લેબની નીચે પાછી હવા જ છે. અહીંયા વક્રીભવનાંક n1. એટલે n1 n2 n1
આ માધ્યમ અને આ માધ્યમ બે કેવા સરખા, હવા ગણી લો અને આ કાચનો સ્લેબ ગણી લો, તો N1 N2 N1 આ રીતે આમ ક્રમશઃ માધ્યમ થયા. હવે પ્રકાશનું એક કિરણ આપણે આ N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી આ કાચના સ્લેબ પર આપાત કરીએ એટલે અહીંથી એનું વક્રીભવન થશે. આના કરતાં ઘટ હોય, કેમ કે N2 તરીકે કાચનો સ્લેબ છે અને N1 તરીકે હવાનું માધ્યમ છે. એનો અર્થ કે આના કરતાં પ્રકાશીય ઘટ છે, N2 ગ્રેટર ધેન N1. હવાનો વક્રીભવનાંક 1 હોય, કાચનો વક્રીભવનાંક 1.5 હોય, પાણીનો વક્રીભવનાંક 1.33 હોય. બરાબર, પાણી એ પણ વક્રીભવનમાં ફેરફાર આવતો હોય, પણ સામાન્ય રીતે આપણને પાણીનો ઉપયોગ જ્યાં આવે, વક્રીભવનાંકનો ઉપયોગ આવે એના, તો આપણે 1.33 લેશું. કાચના વક્રીભવનાંકનું મૂલ્યની જરૂર પડે તો 1.5 લેશું. કાચ બદલાય એમ પણ એનો વક્રીભવનાંક તો બદલાતો હોય, પણ એ નજીવો ફેરફાર હોય. આપણે મૂલ્યો નથી મૂકવાના, ખાલી સંજ્ઞા આપી અને આ ઘટના સમજાવવાની છે. N1 કરતાં N2 વધારે છે, આ કાચનો સ્લેબ છે ને આ હવા હોય, તો આનો વક્રીભવનાંક આના કરતાં કેવો છે? વધારે. તો આપણે હમણાં જ વાત કરી પ્રમાણે કે આ આપાત કિરણ થયું, આપાત બિંદુ Q પાસે સપાટીને દોરેલો લંબ એટલે આ આપાત કોણ થયો. આપણે આપાત કોણ તરીકે અહીંયા θ1 સંજ્ઞા આપીએ, I1 R1 એવું આપી શકાય, θ1 θ2 એવું આપો તો એમાં કંઈ ફેર પડતો નથી, નામ ગમે તે આપો. આપણે θ1 આપ્યું, આપાત કોણ θ1. કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં ગયું? ઘટમાં, અથવા તો પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટમાં. એટલે આ એની મૂળ દિશા થઈને, જો આ PQ કિરણ છે, આપાત કિરણ છે, જો એનું વક્રીભવન ન થયું હોત તો એ કિરણ આ માર્ગે આગળ વધે હતા. આ એની મૂળ દિશા થઈ. આ કાચનો સ્લેબ અહીંયા હોત જ નહીં તો આ PQ કિરણ આમ જાત ને, આ મૂળ દિશા થઈ. પણ કાચનો સ્લેબ છે એટલે હવે અહીંથી એનું વક્રીભવન થાય. એ કિરણ પાતળામાંથી ઘટમાં ગયું એટલે લંબ તરફ વક્રીભૂત કિરણ વળે. એટલે આ N1માંથી N2માં દાખલ થતાં પ્રકાશનું વક્રીભવન થયું, આ વક્રીભૂત કિરણ થયું અને એ વક્રીભૂત કિરણ લંબ તરફ વળ્યું કહેવાય. અને આ ખૂણો જે બને આ એને કહેવાય વક્રીભવન કોણ, નામ આપી દઈએ θ2. હવે આ વક્રીભૂત કિરણ હવે આગળ વધે અને અહીંયા આપાત થાય. અહીંયા આપાત થાય એટલે હવે એ ઘટમાંથી ક્યાં જશે? પાતળામાં. આ આપાત બિંદુને કંઈક નામ આપી દીધું R. એ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. તો આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે ઘટમાંથી પાતળામાં જાય તો વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય. બરાબર, એટલે આ વક્રીભવન કોણ જે બને ને અહીંના આપાત કોણ કરતાં કેવો બને? મોટો બને. આપણે જો અહીં ધ્યાન આપો, આ θ1 આ θ2 અને R પાસે સપાટીને દોરેલો લંબ છે. આ આપાત કિરણ થયું, અહીંથી અહીંયા જતું આ કિરણ, આપાત કિરણ થયું R માટે. તો આ R આપાત બિંદુ માટે આપાત કોણ થયો, તો આ આપાત કોણ કેટલો? θ2 જેટલો. ઝેડ આકાર થાય ને, જો થાય ને, એટલે આ ખૂણો θ2 જ હોય. એટલે કે બીજી નીચેની સપાટી માટેનો આપાત કોણ એ પહેલી સપાટી માટેના વક્રીભવન કોણ જેટલો. આ θ2 તો આ પણ θ2. હવે વાત એવી છે, જો અહીં ધ્યાન આપો કે આ રીતે આ માધ્યમ અને આ માધ્યમ એક જ હોય, આ કાચનો સ્લેબ હોય, તો પછી બીજી સપાટી પાસેથી વક્રીભૂત કિરણ જે મળે ને, આરીવા જે લંબથી દૂર જાય આમ, એ કિરણ જે છે, આ કિરણ PQની જે મૂળ દિશા હતી એને કેવું હોય? સમાંતર હોય. આ બે એકબીજાને કેવા હોય? સમાંતર હોય. બે વચ્ચે આટલું લંબ અંતર હોય. જો અહીંથી આમ લંબ દોરી દો, હારમાંથી આ મૂળ દિશા જે છે ને, મૂળ દિશા એની પર આમ લંબ દોરી દો. તો આ લંબ દોર્યો એટલે આ જે અંતર આવે, આ અંતર બરાબર, એને જ શિફ્ટ કહેવાય. લેટરલ શિફ્ટ અથવા શિફ્ટ X વડે આપણે દર્શાવીએ. આ કંઈક બિંદુ N કહી દો તો RN બરાબર X થાય. આ લંબ અંતર આમ બધી જળવાઈ રહી. એનો અર્થ કે આ બે કિરણ એકબીજાને કેવા થાય? સમાંતર. થયું શું કાચનો સ્લેબ અહીંયા મૂકવાથી? તો કે કિરણ PQ આમ મૂળ માર્ગે જતું હતું, આમ સ્લેબ મૂકવાથી હવે નિર્ગમન પામતું આ કિરણ દિશા તો એ જ રહે છે, પણ એનું આટલું આમ શું થયું? શિફ્ટ થયું, સ્થાનાંતર થયું X જેટલું. સમજો જ વાતને? જો આ કિરણ આમ જતું હતું પહેલાં, આમ સ્લેબ નહોતો ત્યારે, પણ સ્લેબ મૂકો એટલે હવે આ કિરણ
એમ જ જાય છે, દિશા તો એ જ રહે છે એની, પણ આટલું એનું શું થયું, શિફ્ટ થયું, આમ આ બાજુ આવ્યું, સ્થાનાંતરિત થયું આટલું, અથવા તો આટલું એનું શિફ્ટ થયું, એ જ કહેવાય લેટરલ શિફ્ટ. એટલે આપણે આ એક્સનું સૂત્ર બનાવવું છે, θ1 θ2 આઈ અને આરના સ્વરૂપ, અહીંયા θ1 ને θ2ના સ્વરૂપમાં, n1 n2ના સ્વરૂપમાં. એટલે આકૃતિ વ્યવસ્થિત સમજવી પડે, પછી સૂત્ર તો સરળતાથી મળી જાય. બરાબર, સમજ્યા વાતને આખી? આ ફરીથી એકવાર જોઈ લો. બરાબર ને? આ આપાત કિરણની મૂળ દિશા, અહીંથી વક્રીભવન થયું, કિરણ લંબ તરફ વળ્યું, અહીંથી વક્રીભવન થયું, કિરણ લંબથી દૂર ગયું, અને આ કિરણ અને આ કિરણ એકબીજાને કેવા હોય, સમાંતર, અને બે વચ્ચે જે લંબ અંતર મળે ને એને જ કહેવાય લેટરલ શિફ્ટ. અહીંયા આપણે લંબ અંતરને RN નામ આપ્યું, RN બરાબર એક્સ. બરાબર, તો આપણા એક્સ કે RNનું સૂત્ર મેળવવું છે. અને બીજી ભૂમિતિ વિચારવાની, જો આ θ1 આ θ2, આ બે યુગ્મ કોણ થયા, આ θ2 તો આ પણ θ2. હવે આ કિરણ અને આ કિરણ એકબીજાને સમાંતર છે, તો એનો અર્થ કે θ1 હોય, આ પહેલી સપાટી માટેનો આપાત કોણ, તો આ કેટલો થાય, θ1 જ થાય ને. જો કેમ θ1 થાય, તો કે આ કિરણ જે છે ને નિર્ગમન પામતું કિરણ, છેલ્લે નીકળતું કિરણ, એ પહેલાં આપાત કિરણને કેવું છે, સમાંતર છે. તો લંબ તો અહીંયા આ સપાટીને લંબ હોય ને અહીંયા સપાટીને લંબ જ હોય, આ બે લંબ તો હરખા જ ને. સમજો જ વાતને? એ ભૂમિતિ વિચારવાની, એની કોઈ તમારે કંઈ વર્ણન કરવાનું હોતું નથી. આ બે એકબીજાને સમાંતર છે, મૂળ દિશા અને નિર્ગમન પામતા કિરણની દિશા માટે. આ નિર્ગમન પામતું કિરણ કે બીજી સપાટી માટેનું વક્રીભૂત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવશે, એટલે કે બીજી સપાટી માટેનો વક્રીભવન કોણ એ પહેલી સપાટી માટેના આપાત કોણ જેટલો જ થાય, કેમ કે આ બે એકબીજાને કેવા છે, સમાંતર. સમજીએ વાતને? તો હવે જો હવે સાદી ભૂમિતિ વિચારીને સૂત્ર બનાવીએ x2. આ સ્લેબ છે ને એની જાડાઈ t છે, સ્લેબની જાડાઈ t છે, આ અંતર t, અહીંયા કંઈક નામ આપી દઈએ કેપિટલ T. તો આ Q કેપિટલ T બરાબર સ્મોલ t, આ સ્લેબની જાડાઈ, આ ખૂણો 90નો. હવે આપણે બે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાના. જો કાટકોણ ત્રિકોણ QTR અને કાટકોણ ત્રિકોણ RNQ, આ ખૂણો લંબ જ દોર્યો છે ને, આ જો, તો આ ખૂણો કેટલો, 90નો. બરાબર, કાટકોણ ત્રિકોણ RNQ માટે સાઇન વિધેય વાપરીએ અને કાટકોણ ત્રિકોણ QTR માટે કોસ વિધેય વાપરીએ. આ હકીકત આપણને ખબર છે કે ખૂણો ખૂબ નાનો હોય, અહીંયા ખૂણા ખૂબ નાના જ ગણવાના, ત્યારે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા થાય. આ વાત કરી હતી ને આપણે, અને બરાબર થીટા લખાય, અને કોસ થીટા બરાબર નિયરલી ઇક્વલ ટુ 1. ખૂણો ખૂબ નાનો, કોસ 0ની કિંમત 1 થાય, એટલે થીટાનું મૂલ્ય 0ની ખૂબ કેવું, નજીક, એટલે નિયરલી ઇક્વલ ટુ 1 થાય ને. હવે જો અહીં ધ્યાન આપો, આ એક ખૂણો દર્શાવવાનો રહી ગયો. આ ખૂણો કેટલો થાય, આ પહેલી સપાટી માટેનો વિચલન કોણ કહેવાય. આ θ1 θ2ના સ્વરૂપમાં શું લખશું, જેને આપણે ડેલ્ટા એવું નામ આપ્યું હતું ને, તો આ પહેલી સપાટી માટેનો વિચલન કોણ ડેલ્ટા બરાબર θ1 માઇનસ θ2 થાય. જો અલગથી આકૃતિમાં જુઓ તમે, જો આ કિરણ આ રહ્યું, આ મૂળ દિશાવાળું, આ સપાટીને દોરેલો લંબ PQ, બરાબર આવું છે ને. તો આ θ1, તો આ આખો ખૂણો કેટલો, θ1, જે અહીંયા આપણે દર્શાવ્યું નથી, આ ખૂણો આખો અભિકોણ થયા ભાઈ θ1, તો આ કેટલો θ1, તો આટલો θ2, આ θ1, તો આ વૈધોય કેટલો θ1 માઇનસ θ2, વિચલન કોણ. અને કોઈ પણ સપાટી માટે વિચલન કોણનો અર્થ જ એવો થાય, આમ લંબ તરફ વળતું હોય તો કિરણ, કે આપાત કોણ માઇનસ વક્રીભવન કોણ, એવું થાય ને. આપાત કોણ માઇનસ વક્રીભવન કોણ, એટલું એનું શું થયું કહેવાય, વિચલન. આ કોણ એટલો હોય θ1 માઇનસ θ2, I અને R ના આપ્યા હોય તો I માઇનસ R. તો હવે એ કાટકોણ ત્રિકોણ બરાબર, અહીં ધ્યાન આપો. જો કાટકોણ ત્રિકોણ RNQ માટે આ ખૂણો ડેલ્ટા થયો, θ1 માઇનસ θ2.
સાઇન ડેલ્ટા અથવા તો સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બરાબર સામેની બાજુ, આની સામેની બાજુ એટલે RN છેદમાં કર્ણ એટલે QR. આકૃતિ પરથી હવે સાદી ભૂમિતિ અને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ગુણોત્તર જે આપણે જાણીએ છીએ, આકૃતિ પરથી ત્રિકોણ RNQ માટે સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બરાબર RN સીધું જ લખી દઈએ. RN એટલે X જેનું સૂત્ર બનાવવું છે છેદમાં QR બરાબર. આ સમીકરણ 1 કહી દો. હવે ત્રિકોણ QTR માટે જો આ ખૂણો કેટલો થીટા 2, કોસ વિધેય વાપરીએ આપણે. કોસ થીટા 2 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ થીટા 2 ની પાસેની બાજુ તો QT થયું ને. કોસ થીટા 2 બરાબર પાસેની બાજુ QT છેદમાં કર્ણ એટલે QR. કર્ણ જો આ બે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સમાન છે ને બેયમાં, જો એટલે અહીંયા QR જ આવશે કર્ણ. તો બસ હવે આપણે આમાંથી કિંમત આમાં મૂકી દેવાની છે. હવે જો આમાં QR ને કરતા બનાવો અને આ QT છે ને, Q કેપિટલ T એ જ સ્લેબની શું કહેવાય જાડાઈ, એને સ્મોલ t કહી દો. બસ હવે QR ને કરતા બનાવી અને સૂત્ર જે બને નહીં આ પહેલાં મૂકી દો એટલે બની જાય. QR બરાબર T છેદમાં cos થીટા 2 થાય. QR અહીં અંશમાં, cos થીટા 2 આમ છેદમાં, અને સમીકરણ 1 માં મૂકી દો એટલે સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બરાબર X છેદમાં આ QR ના સ્થાને T છેદમાં cos થીટા 2, T છેદમાં cos થીટા 2 બરાબર ને. હવે આ T છેદમાં cos થીટા 2 અહીંયા ગુણાકારમાં આવતું રહે. X આપણે મેળવવું છે, X ને જ લેટરલ શિફ્ટ કહેવાય. X ને કરતાં બનાવી દો હવે એટલે આ છેદ આખો અહીંયા ગુણાકારમાં આખો ગુણોત્તર જ લઈ લેવાનો. એટલે આવું થાય ને, જો X બરાબર આ અહીંયા મૂકી દો એટલે T તો અંશમાં રહેશે ને, cos થીટા 2 આના છેદમાં રહેશે ને, એટલે X બરાબર T સાઇન થીટા 1 માઇનસ થીટા 2 છેદમાં cos થીટા 2. હવે આપણે આ હકીકત વાપરીએ. જો અહીંયા ખૂણો ખૂબ નાનો જ ગણવાનો બરાબર. વક્રીભવન કે પરાવર્તનની ઘટનામાં આ ખૂણાઓ ખૂબ નાના જ આપણે ગણી અને આગળ વધીએ છીએ. એટલે આ હકીકતનો ઉપયોગ આપણે કરશું જ્યાં જરૂર પડે ત્યાં. તો અહીંયા આનો ઉપયોગ કરીએ તો વાત આવી થાય, ખૂણા ખૂબ નાના હોવાથી જો આ ધ્યાન આપો, સાઇન થીટા 1 માઇનસ થીટા 2 નિયરલી ઇક્વલ ટુ થીટા 1 માઇનસ થીટા 2. સાઇન લખવાનું જ નહીં, જો થીટા ખાલી ખૂણો, અને નીચે cos થીટા 2 નિયરલી ઇક્વલ ટુ 1. આ પરિણામ આમાં વાપરો તો X બરાબર T થીટા 1 માઇનસ થીટા 2 છેદમાં 1 આવું થઈ ગયું ને ખાલી. હવે બરાબર આ સૂત્ર જ થઈ ગયું. આમ તો આ એક સ્વરૂપ આ ખરું કે T થીટા 1 માઇનસ થીટા 2. T એટલે સ્લેબની જાડાઈ, થીટા 1 એટલે પહેલી સપાટી માટેનો આપાત કોણ, અને થીટા 2 એટલે પહેલી સપાટી માટેનો વક્રી કોણ. એક સ્વરૂપ આ થયું. હજી આપણે એનું સ્વરૂપ બદલી શકીએ. જો T એની રાખો અને આજે શું આ થીટા 1 માઇનસ થીટા 2 છે ને, એમાંથી થીટા 1 કોમન લો. આપણે કાઉન્સની બહાર આમ થીટા 1 લખીએ તો અહીંથી થીટા 1 નીકળી ગયું એટલે 1 લખાય, અને અહીંયા થીટા 1 હતું જ નહીં છતાંય કોમન લીધું એટલે થીટા 2 ને થીટા 1 વડે શું કરવા પડે, ભાગવા પડે. આને આમ લખાય બરાબર. તમે તો ગણિત જ ભણો છો. હવે થીટા એટલે એમ કે બાયોલોજી નથી તમારે મેથેમેટિક્સ છે ને એમ
એટલે આમાંય લખાય, બરાબર. હવે આપણને સ્નેલનો નિયમ પણ ખબર છે, એ વાપરીએ. જો બિંદુ ક્યુ પાસે સ્નેલનો નિયમ વાપરો. બિંદુ ક્યુ પાસે સ્નેલનો નિયમ. જો ધ્યાન આપો, બિંદુ ક્યુ પાસે સ્નેલનો નિયમ એટલે આ ઉપરનું માધ્યમ કે જેનો વક્રી ભવનાંક n1 છે, આનો વક્રી ભવનાંક n2 છે. સૂત્રનું સ્વરૂપ ખબર છે આપણને. શું લખશું? n1 sin θ1 બરાબર n2 sin θ2. સંજ્ઞા આઈ ને આર આપ્યું તો આઈ ને આર લખવાની, નકર આ θ1 θ2 લખવાની. તો n1 sin θ1 બરાબર n2 sin θ2 થાય ને, ક્યુ પાસે સ્નેલનો નિયમ. અને જો મારા આર પાસે સ્નેલના નિયમનું સૂત્ર બનાવવું હોય તો શું લખાય? n2 sin θ2 બરાબર n1 sin θ1. બરાબર, પ્રકૃત થાય. જો ભાઈ ઓલું પહેલાં આવે ને પછી n1 sin θ1 બરાબર n2 sin θ2. હવે અહીંયા ખૂણો ખૂબ નાનો છે, હકીકત વાપરીએ તો આવું લખાય n1 θ1 બરાબર n2 θ2. સાઇન નહીં લખવાનું. હવે આ છેલ્લું સૂત્ર જે બન્યું ને આર્યું, આ સ્વરૂપ જે બન્યું ને આર્યું, એમાં આપણે આ θ2 છેદમાં θ1 આપાત કોણ અને વક્રીભવન કોણના સ્વરૂપમાં સૂત્ર છે, આપણે n1 ને n2ના સ્વરૂપમાં લાવવું છે. તો અહીંથી મળી જાય ને. જો આપણે કયા ગુણોત્તરની જરૂર છે? θ2 છેદમાં θ1. તો θ2 છેદમાં θ1 ગુણોત્તર મેળવો. θ2 છેદમાં θ1 બરાબર n1 છેદમાં n2. હવે આ છેલ્લા સમીકરણમાં અહીંયા મૂકી દો. માટે x બરાબર t θ1 1 માઇનસ n1 છેદમાં n2. બરાબર, આ બધા લેટરલ શિફ્ટના સૂત્રો છે. હા લખો.